આપણે નવું શીખીએ છીએ અને નવાનું નામ છે કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબ તમને બધાને ખબર છે કે એક્ઝામ ની અંદર કેટલા માર્ક્સના પૂછે છે ફ્રેન્ડ્સ? 24 માર્ક્સના. તો લખો ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 નું કંપનીના વાર્ષિક હિસાબો. આના જે માર્ક્સ છે આ ચેપ્ટરના એ કેટલા છે ગાઈસ? 11. 11 માર્ક્સ નો ચેપ્ટર છે. क्या 24 बोलो? 11 मार्क्स નો ચેપ્ટર છે ગાઈસ. વિભાગ F ની અંદર 11 માર્ક્સ નો ચેપ્ટર પૂછાશે. વિભાગ F ની અંદર આ ચેપ્ટર 11 માર્ક્સ નું પૂછાશે અને બિલીવ મી ગાઈસ આ ચેપ્ટર બહુ જ ઈઝી છે, બહુ જ ઈઝી છે, બહુ જ ઈઝી છે. 11 માંથી 11 પણ આવી શકે ગાઈસ, પણ જરૂર છે પ્રોપર મહેનતની. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. હવે અહીંયા કેવું છે ગાઈસ કે કંપનીના જે વાર્ષિક હિસાબો છે એ કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ બનાવવામાં આવે છે. પરિશિષ્ટ 3 એટલે શું? તો કે એ લોકો ઓલરેડી તમને ફોર્મેટ આપ્યું છે ને એ જ ફોર્મેટમાં તમારે લોકોએ દાખલો ગણવાનો, એને કહેવાય પરિશિષ્ટ. ને રિયલ લાઈફમાં પણ આવું થાય છે. તો એનો મતલબ એ કે તમારે કંપનીના વાર્ષિક હિસાબમાં ભણવાનું શું છે? તો કે કંપનીના વાર્ષિક હિસાબમાં આપણે લોકોએ ભણવાના છે 2 પત્રક. કેટલા પત્રકો ભણવાના છે? 2 પત્રકો. પહેલું પત્રક છે એ નફા નુકસાન પત્રક છે. અને બીજું જે પત્રક છે એ છે પાકું સરવૈયું. આ 2 પત્રક ભણવાના છે. બીજું એ કે પાકા સરવૈયાની અંદર પાછી 2 બાજુ હોય, યાદ આવે છે? પાકા સરવૈયાની 2 બાજુ મૂડી દેવા છે, એ બદલે અહીંયા કઈ બાજુ હશે? ઇક્વિટી જવાબદારી. મૂડી દેવા બોલતા હતા ને એને શું બોલવાનું? ઇક્વિટી અને જવાબદારી. અને બીજું શું છે? તો કે મિલકતો. હું જોઈન્ટ કરી દઉં છું લેણા. એટલે આમ જુઓ તો તમારે ટોટલ કેટલા ફોર્મેટ ભણવાના છે? તો આ પહેલું ફોર્મેટ, આ બીજું ફોર્મેટ અને આ ત્રીજું ફોર્મેટ. 3 ફોર્મેટ તમારે લોકોએ કંપનીના વાર્ષિક હિસાબ ચેપ્ટરની અંદર ભણવાના છે. બીજું આપણે લોકો શું કરીએ છીએ કે આપણે જે આઈએમપી સમ્સ છે એ બધા કરવાના છીએ. પણ ઈ સમ કરવા માટે પહેલા આપણી પાસે નોલેજ હોવા જોઈએ, બધી જ્ઞાન હોવું જોઈએ કે કઈ એન્ટ્રી કેની અંદર આવે. તમારે આની અંદર એ જ કરવાનું છે, કઈ એન્ટ્રી કેની અંદર આવે ઈ તમને ખબર હોવી જોઈએ. અને એના માટે તમારે આખું ફોર્મેટ ડિટો ટુ ડિટો કેવું જોશે, યાદ હોવું જોઈએ, થોડું યાદ રહેવું જોઈએ. અને આઈ હોપ છો કે આ બધું ભણ્યા પછી તમને લોકોને થોડી આ વસ્તુ યાદ રહી જશે. બીજું તમને બધાને ખબર છે કે હું જે પણ રીતે ભણાવી રહ્યો છું એનો લાઈવ એનો વિડિયો લેક્ચર્સ છે એ તમને લોકોને YouTube ઉપર મળી જાય છે. તો ઘરે જઈને એમ થાય કે રાતે નીંદર નથી આવતી તો આપણા વિડિયો લેક્ચર જુઓ ગાઈસ, એટલે તમને લોકોને આ ચેપ્ટરનું રિવિઝન પણ થાય લાગે. બરાબર? અને બીજું કે તમારા ફ્રેન્ડ્સ, સખા સખીઓ સાથે આ વિડિયોને શું કરવાના છે? શેર કરવાના છે ગાઈસ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડિયોને શું કરવાના? શેર કરવાના છે. હવે પહેલું આપણે ભણીએ છીએ નફા નુકસાન પત્રક. તો શું છે આ નફા નુકસાન પત્રક એ વિશે આપણે વાતચીત કરીએ. તો પહેલું નફા નુકસાન પત્રક. પેલું જે ભાગ છે એનું નામ છે નફા નુકસાન પત્રક. શું છે નફા નુકસાન પત્રક? તો કે ઈ નફા નુકસાન પત્રક તમારે એક ફોર્મેટમાં બનાવવાનું છે ગાઈસ. વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા, રકમ રૂપિયા.
આ આપણે બનાવીએ છીએ ફ્રેન્ડ્સ નફા નુકસાન પત્રક અને તમને એનો નમૂનો ડીટો ટુ ડીટો યાદ હોવો જોઈએ. સૌથી પહેલા નફા નુકસાન પત્રકની અંદર આવે છે ઉપજો. શું આવે છે? ઉપજો. ઉપજને તમે સામાન્ય ભાષામાં બોલો છો આવક. શું બોલો છો? આવક. કે તમને ક્યાં ક્યાંથી ધંધા ક્યાંથી તમને આવક થાય એ તમારે આવે છે ઉપજો. સૌથી પહેલા આવે છે સૌથી પહેલા 1 નંબર કામગીરીની ઉપજ અથવા કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજ એટલે શું? તો કે તમારો મેન ધંધાની આવક. તો આપણા મેન ધંધાની આવક શું હોય? વસ્તુ વેચવાની હોય કે નહીં? તો અહીંયા આપણે લોકો લખશું ફ્રેન્ડ્સ વેચાણ માઈનસ વેચાણ પરત. કે વેચાણમાંથી વેચાણ પરત તમે માઈનસ કરો તો તમારી મેન આવક કહેવાય. બીજું અન્ય આવક. જો આ ફોર્મેટ યાદ રાખવાનું છે તમારે લોકોએ આ જે યલો કલરની અંદર લખું છું યાદ રાખવાનું છે. હેડિંગ છે અને એની અંદર એની નીચે શું આવશે? વસ્તુઓ આવશે. અન્ય આવકો. તો અન્ય આવકમાં શું આવે? તો કે ધંધાને બીજી કોઈ આવક થતી હોય જેમ કે મળેલ વટાવ, મળેલ કમિશન, મિલકત વેચતા થયેલ નફો, ડિવિડન્ડ. તો આ બધી આપણને શું થઈ ફ્રેન્ડ્સ? આવક થઈ. તો આપણે પહેલું શું શીખ્યા? ઉપજ. ઉપજોમાં બે વસ્તુ, એક તો કે કામગીરીમાંથી ઉપજ, બીજું તો કે અન્ય ઉપજ. કામગીરીમાંથી ઉપજ હોય તેમાં શું આવશે? તો કે વેચાણ માઈનસ વેચાણ પરત. અને અન્ય ઉપજ એટલે કે અન્ય આવકો જે રીતના કોઈ પણ આવક થતી હોય મળેલ વેચાણ, મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ રોકાણ ઉપરનું વ્યાજ, જે પણ કઈ મળેલ હોય એ બધું આની અંદર આવી જાય. બરાબર છે? આનો તમે સરવાળો કરો એને કહેવાય કુલ ઉપજો. કુલ ઉપજો. કુલ ઉપજ એટલે કે આ બધાનો સરવાળો. બે આવકનો શું કરી દેવાનો? સરવાળો. એને કહેવાય ફ્રેન્ડ્સ કુલ ઉપજો. કુલ આવક. સમજાણું? એના પછી આપણે લોકો લખીએ છીએ ખર્ચાઓ. ખર્ચાઓ. તો ખર્ચાઓની અંદર પહેલો ખર્ચો. ધંધો હોય તો ધંધાને સૌથી પહેલા ખર્ચો શું આવે? તો કે એક તો કે ખરીદીનો આવે. ખરીદીનું બીજું નામ શું છે? વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર. એના પછી વપરાયેલ માલની પડતર. આ ત્રણ વસ્તુ આવે. ખરીદી, વેચેલ માલની પડતર અથવા તો વપરાયેલ માલની પડતર. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? સમજાણું બધાને? આ વસ્તુ આની અંદર આવશે. ખર્ચની અંદર પહેલું ખરીદી, વેચેલ માલની પડતર અને વેચેલ માલની પડતરનું બીજું નામ છે વપરાયેલ માલની પડતર. બી સ્ટોકમાં ફેરફારો. સ્ટોકમાં ફેરફારો. હરી પાસે શેની મારી પાસે નથી મારી પાસે મોકલી દીધું હશે છે. સ્ટોકમાં ફેરફાર. તો સ્ટોકમાં ફેરફારમાં બે વસ્તુ આવશે. તો કે ભાઈ શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક.
સ્ટોકમાં ફેરફાર, ઘણા લોકો તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર પણ તમે લોકો લખી શકો. તો ખર્ચાની અંદર આપણે બે વસ્તુ શીખ્યા. પહેલું ખરીદી, બીજું વપરાયેલ માલની પડતર. હવે એના પછી જો ફ્રેન્ડ્સ આગળ થઈ ગયું સી, કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચાઓ. કર્મચારી લાભના ખર્ચાઓ એટલે શું? તો કે તમે કર્મચારીઓ તમારા જે નોકરી કરે છે એને તમે આપો છો, એ કહેવાય કર્મચારી લાભના ખર્ચા. તો શું શું આપતા હોય આપણે કર્મચારીને? પગાર દેતા હોય, પછી કર્મચારીને બોનસ દેતા હોય. આપણા કર્મચારી બિચારા મજૂર જેવા હોય તેને શું દેવું પડે? મજૂરી દેવી પડે. પછી તો કે આપણે પ્રોવિડન્ટ ફંડમાં શું નાખતા હોય? ફાળો દેતા હોય. તો આ બધા છે એ ખર્ચાની અંદર આવે. પહેલો ખર્ચ તો ખરીદી વેચેલ માલની પડતર, બીજો ખર્ચ તો તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર, બીજો કર્મચારી લાભના ખર્ચા. એના પછી ડી, નાણાકીય ખર્ચાઓ. નાણાકીય ખર્ચાઓ એટલે તો કે તમે જેના તમારે રૂપિયા દેવાના છે નાણાના સ્વરૂપે. જેમ કે તમે કોઈ પાસેથી રૂપિયા ઉછીતા લીધા હોય તો તમારે એને શું દેવું પડે? વ્યાજ. વ્યાજની ચૂકવણી. કે તમે કોઈ પણ રીતના વ્યાજ ચૂકવો છો તો વ્યાજનું અહીંયા આવે, વ્યાજની ચૂકવણી. ક્લિયર ગાઈસ? ઈ, ઘસારો અને માંડી વાળેલ અવાસ્તવિક મિલકત. ઘસારો અને માંડી વાળેલ અવાસ્તવિક મિલકત. કોઈ પણ મિલકત ઉપર ઘસારો તમને બધાને ખબર છે. તો ઘસારો તમારે લોકો અહીંયા લખવાનો છે. કોઈ પણ મિલકતનો ઘસારો. અને એફ, એફ અન્ય ખર્ચાઓ અને નુકસાન. અન્ય ખર્ચાઓ અને નુકસાન. તો કે આ સિવાયના ખર્ચા, આપણે 3 ખર્ચા લખ્યા, A B C D E 5 ખર્ચા લખ્યા. તો એ સિવાયના ધંધામાં ખર્ચા તો હોઈ શકે. તો એ કયા કયા ખર્ચા? જેમ કે ઓફિસ અને વેચાણ ખર્ચા, વહીવટી ખર્ચાઓ, પછી મિલકત વેચતા થયેલ નુકસાન, તો આ બધા છે એ અન્ય ખર્ચાઓને શું કહેવાય? નુકસાન કહેવાય. આ જેટલો પણ ખર્ચા હોય એનો તમારે શું કરી દેવાનો ફ્રેન્ડ્સ? સરવાળો કરી દીધો. એને આપણે લોકો કહીએ છીએ કુલ ખર્ચાઓ. ચોથો નંબર, ચોથા નંબરના એડિંગ ની અંદર આવતું. તો પહેલું તમે લોકો શીખા ઉપજો, બીજું લખ્યું ખર્ચાઓ. ખર્ચાઓ લાઈક યાદ રહેવા જોઈએ. પહેલું આવે ખરીદી વેચેલ માલની પડતર, વપરાયેલ માલની પડતર, સ્ટોકમાં ફેરફાર, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો અને માંડી વાળેલા વાસ્તવિક મિલકત અને અન્ય ખર્ચા. ખર્ચાનો કરી દેવાનો. હવે હું તમને એમ કહું કે આવકમાંથી તમે ખર્ચને માઇનસ કરો તો તમને શું મળે? આવક વેરા પહેલાનો
નફો. તો કે કુલ જે તમારી આવક હતી અને એમાંથી તમારે કુલ ખર્ચાઓ શું કરી દેવાના? માઇનસ. ત્રીજું સ્ટેપ માઇનસ ચોથું સ્ટેપ. આવક વેરા પહેલાનો નફો એટલે કે ખર્ચ, આવકમાંથી ખર્ચને શું કરી દેવાના? બાદ. કુલ આવક કરી દીધી ને આપણે, કુલ ઉપજો અહીંયા કરી દીધી, અને એમાંથી કુલ ખર્ચા અહીંયા જે આવતા છે એને શું કરી દેવાના? બાદ કરી દેવાના. એટલે આવક વેરા પહેલાનો નફો. એમાંથી તમારે લોકોએ માઇનસ કરવાનું છે ફ્રેન્ડ્સ કરવેરા અથવા તો આવક વેરાની જોગવાઈ. કર્યું એટલે તમને લોકોને મળે આવક વેરા અથવા કરવેરા બાદનો ચોખ્ખો નફો. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આવક વેરા અથવા કરવેરા બાદનો ચોખ્ખો નફો આવ્યું બધાને? આ એક વીક આખું આ ચેપ્ટર આવશે, 11 માર્ક્સ માટે છે. તમારે લોકોએ કાલે શું કરવાનું છે? તમારે લોકોએ કાલે 3 આવા ફોર્મેટ બનાવીને આવવાના છે. કેટલા ફોર્મેટ બનાવીને આવવાના છે? 3. તો કઈ રીતના ફોર્મેટ બનાવવાનું? તો કે તમારે આજે દેખાય છે કામગીરીમાંથી ઉપર યલો પેન છે ને એ લખવાનું. અહીંયા બધે 3 લાઈન છોડી દેવાય. 3 લાઈન અહીંયા, 3 લાઈન અહીંયા. પછી ખર્ચામાં આ સ્ટોક નો ફેરફાર છે એમાં કઈ નહીં. કર્મચારી લાભના ખર્ચા એની નીચે કેટલી લાઈન છોડી દેવાની? 3 લાઈન. નાણાકીય ખર્ચાની નીચે 3 લાઈન. ઘસારોમાં 1-2 લાઈન છોડજો. બધા માટે 3 લાઈન છોડીને આવજો. બરાબર? આવા તમારે કેટલા ફોર્મેટ બનાવીને આવતીકાલે? 3. જો 3 ફોર્મેટ બનાવીને આવશો તો ફટાફટ દાખલો થાય. અને એકવાર લખો ને ફોર્મેટ તો થોડું જો ભૂલ પડશે. બીજી વાર લખો મોઢે લખવાની ટ્રાય કરો, થોડું ભૂલશે. ત્રીજી વાર લખશો 100% આવડી જાય. અને અહીંયા પછી દાખલા 3 ફોર્મેટ કાલ બનાવીને આવવાના છે. હા, એ આખું ફોર્મેટ લખવાનું, ખાલી આ નહીં લખવાનું. આ અંદરની વસ્તુઓ છે ને ઈ નહીં લખવા. ઈ હું અહીંયા શીખવીશ. મેન હેડિંગ્સ જ લખવા. અંદરની વસ્તુ તમારે નથી લખવાની, ઈ હું લખાવીશ. હા, પણ ટૂંકમાં આ નહીં લખવાનું, અંદરની વસ્તુઓ નહીં. બરાબર? અંદરની વસ્તુ નહીં. આવા 3 દાખલા ચાલુ કરાવીશ બેક ટુ બેક. ઓકે, મળી આવતીકાલે. જય હિન્દ, જય ભારત, જય ભારત.